વિદ્યાર્થી મિત્રો જીમર્સ કોલેજ પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં આવેલી જીમર્સ કોલેજ બરાબર છે। તો ઓપન કેટેગરીવાળા માટે 2023નું હતું 551, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે હતું 2023નું કટ ઓફ 548, એસસીબીસી કેટેગરી માટે 544, એસસી માટે 476 અને એસટી કેટેગરી માટે 291 2023નું હતું। ત્યારબાદ 2024નું એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો એ છે 613 ફોર ઓપન કેટેગરી। ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 608, એસસીબીસી કેટેગરી 603, એસસી કેટેગરી 551, એસટી કેટેગરી 358 જેટલું રહી શકે છે બરાબર। તો જીમર્સ કોલેજ પોરબંદરની વાત કરી। ત્યારબાદ બીજી જીમર્સ કોલેજની વાત કરીએ તો હવે છે જીમર્સ કોલેજ નવસારીમાં આવેલી જીમર્સ કોલેજ। તો એના ઓપન કેટેગરી માટે 2023નું કટ ઓફ હતું 554, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 548 જેટલું કટ ઓફ હતું 2023માં, એસસીબીસી કેટેગરી માટે 543, એસસી કેટેગરી 472 અને એસટી કેટેગરી માટે હતું 304। તો વિદ્યાર્થી મિત્રો હવે 2024નું એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરી માટે 615 રહી શકે છે, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 605 જેટલું, એસસીબીસી કેટેગરી 603 જેટલું, એસસી કેટેગરી માટે 550 જેટલું રહી શકે છે, એસટી કેટેગરી માટે 375 જેટલું રહી શકે છે બરાબર છે। તમે એ જોઈ શકો છો બધામાં 600 ઉપર છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો। તો મોરબીમાં આવેલી જીમર્સ કોલેજ ઓફ મોરબી તો ઓપન કેટેગરી માટે 2023નું કટ ઓફ હતું 559 જેટલું, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 555 જેટલું હતું, એસસીબીસી કેટેગરી માટે 547 હતું, એસસી કેટેગરી માટે 489 અને એસટી કેટેગરી માટે હતું 290 જેટલું। ક્લિયર મિત્રો। હવે 2024ના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 612 રહી શકે છે મોરબીમાં બરાબર છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે 607 જેટલું રહી શકે છે, ત્યારબાદ એસસીબીસી માટે 602, એસસી કેટેગરી 558 અને એસટી કેટેગરી માટે 355 જેટલું રહી શકે છે। આટલું ક્લિયર। તો મોરબીમાં આવેલી જીમર્સ કોલેજ જે ખૂબ સારી કોલેજ છે એની આપણે વાત કરી। હવે આગળની જીમર્સ કોલેજની વાત કરીએ। હવેની જીમર્સ કોલેજ છે જીમર્સ કોલેજ ગોધરા બરાબર છે, ગોધરામાં આવેલી જીમર્સ કોલેજ। હવે ઓપન કેટેગરી માટે 2023નું કટ ઓફ હતું 585 જેટલું, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે હતું 545, એસસીબીસી કેટેગરી માટે હતું 541, એસસી કેટેગરી માટે હતું 472, એસટી કેટેગરી માટે હતું 299 નિયર બાય 300 તમે ગણી શકો। ત્યારબાદ 2024ના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો 2024નું ગોધરાનું જે ઓપન કેટેગરી માટે 609 જેટલું રહી શકે છે, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 604 જેટલું રહી શકે છે, ત્યારબાદ એસસીબીસી કેટેગરી માટે 598, એસસી કેટેગરી માટે 548 અને એસટી કેટેગરી માટે 369 જેટલું રહી શકે છે। આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો। તો આપણે આ ગોધરામાં આવેલી જીમર્સ કોલેજની વાત કરી।